રાજુલા તાલુકાના પીવાવાવ ફોરવે લેન રોડ નજીક પીવાવાવ ચોકડી પાસે આવેલ રાજધાની હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ, ડીઝલ અને ડામરનું વેચાણ કરતા ઝડપાયા હતા અને આ દરોડામાં કુલ ₹34,27,920 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ દરોડો ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવેલ, જેમાં પકડાયેલા આરોપી જેવા કે દિગ્વિજય ભૂપતભાઈ ખુમાલ, રહેઠાણ મેવાસા, તાલુકો સાવરકુંડલા આ કામના ભાગીદાર છે, તેમજ સલીમ અનવરખાન પઠાણ, રહેઠાણ મહુવા, હબીબ પાલજી સોસાયટી મહુવા, ટ્રકમાં ડીઝલ ભરવા આવનાર ડ્રાઈવર મહુવા, ટ્રક ડ્રાઈવર 4 પકડવાના બાકી આરોપી જેવા કે જયરાજ બિચ્ચુભાઈ વાળા, રહેવાસી રાજુલા, ગોકુળનગર સોસાયટી બાયપાસ રોડ, જિલ્લો અમરેલી, દીપક ઘનશ્યામભાઈ જિંજાળા, રહેવાસી રાજુલા વાવેરા જગાતનાકા પાસે, તાલુકો રાજુલા, ડિસ્ટ્રિક્ટ અમરેલી, જાલમભાઈ ભગુભાઈ બાબરિયા, રહેવાસી કડિયાળી, તાલુકો રાજુલા, રાજધાની હોટલનો માલિક છે, જેણે આ જગ્યા ભાડે આપેલ હતી, તેમજ મહેશ મારવાડી ડામર લેનાર વતન રાજસ્થાનની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। આ અંગેની મળેલી વિગત મુજબ પીવાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચોકડી પર આવેલ રાજધાની હોટલના કમ્પાઉન્ડમાંથી ડીઝલ, પેટ્રોલ અને ડામરનું ગેરકાયદેસર રીતે વેચાણ ચાલતું હોય, જે અંગે દરોડો પાડતા ડીઝલ, પેટ્રોલ, ડામર મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા સીઝ કર્યો। આ અંગે ડીઝલ, પેટ્રોલ વેચાણ અંગે આઈપીસી એક્ટ કલમ મુજબ 379, 407, 423, 285, 286, 114 મુજબ ગુનો દાખલ કરી મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ અને રાજધાની હોટલ કમ્પાઉન્ડમાં દરોડો પાડીને સીઝ કરેલ ડીઝલ અને પેટ્રોલનો જથ્થો જપ્ત કરેલો, જેમાં 12,550 લીટર ડીઝલ કિંમત ₹11,54,600 ને સીઝ કરેલ અને પેટ્રોલ 300 લીટર કિંમત ₹28,800 સીઝ કરેલ, ડામર 19 ટન કિંમત ₹6,27,000 સીઝ કરેલ, રોકડ ₹33,970 જપ્ત કરેલ, મોબાઈલ નંગ 3 જેની કિંમત ₹10,500, ટેન્કર એક કિંમત ₹8 લાખ, 4 વ્હીલ ગાડી એક કિંમત ₹7 લાખ, ઇલેક્ટ્રિક પાણી ખેંચવાની મોટર, બ્લોઅર, પાઇપ, ડોલ, નોઝલ કિંમત ₹13,050, ડિસ્પેન્સર મશીન એક કિંમત ₹50,000, આમ કુલ મળી રોકડ મુદ્દામાલ સહિત ₹34,17,920 મુદ્દામાલ જપ્ત કરેલો છે। લોકોમાંથી ઉઠવા પામેલો સવાલ એ છે કે આ ડીઝલ, પેટ્રોલ અને ડામરનું મટીરિયલ્સ ક્યાંથી લાવતા હતા, કોણ સપ્લાય કરતું હતું, એની તપાસ થવી ખૂબ જ જરૂરી છે અને આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું તેવા સવાલ લોકોમાંથી ઉઠવા પામેલા છે। જ્યારે મોનિટરિંગ સેલ ગાંધીનગરને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, તો પછી આ વિસ્તારની પોલીસ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીને આની જાણકારી નહોતી, કેમ કે એવા એક નહીં અનેક સવાલ ઉઠવા પામ્યા છે। લોકોમાં ચાલતી ચર્ચા મુજબ કે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અવારનવાર આ વિસ્તારની મુલાકાતે આવતા હોય છે, તો અગાઉ પણ દરોડામાં પણ આ હોટલ ચર્ચામાં રહી ચૂકેલી છે, તો હોટલની મુલાકાતે આવનાર અધિકારીઓએ તપાસ કરી હતી કે કેમ, એ પણ એક સવાલ ઉઠવા પામ્યો છે। જ્યારે અમરેલી જિલ્લાના પોલીસ વડા તરીકે નિલપિત રાય કે જે હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી છે તે કાર્યરત હતા, ત્યારે આ વિસ્તારની મુલાકાતે આવતા હતા ત્યારે કઈક ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડતા હતા। એક કસ્ટમ અધિકારીને મોટા દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો, તો આ વિસ્તારની પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે આવતા હશે, પણ શું આ કૌભાંડથી અજાણ હશે કે શું, એવા વેધક સવાલો લોકોમાંથી ઉઠવા પામેલા છે। હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલ સપાટો બોલાવી સ્થાનિક પોલીસના નાક નીચે રેડ પાડી હતી અને આટલી મોટી રકમ મુદ્દામાલ, રોકડ રકમ સહિતની રેડ કરી સૌને ચોંકાવી દીધા છે અને સ્થાનિક પોલીસ આંખ ચોળતી અને જોતી રહી ગઈ છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।